સેન્સ પ્રક્રિયા પ્રદેશ દ્વારા હાથ ધરવામાં આવી છે કરજણ નગરપાલિકા લઈને, શું કહેશો? જાહ્નવી વ્યાસ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી. હાલ આખા ગુજરાતમાં જે 68 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ પ્રદેશ મંત્રી શ્રી, બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર, અમે 3 જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા. કુલ 105 ઉમેદવારી નોંધાવી છે. કરજણ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને અમારે 28 ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે. આજ મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં તેમાં જે ભાજપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ અનુસંધાને ટિકિટો ફાળવવામાં આવશે કે કેવી રીતે ફાળવવામાં આવશે? હા, અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય, 60 વર્ષના વ્યક્તિઓ હોય, જે 3 ટર્મ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી 2 હોય, એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે. અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી. એટલે કે બેન કહી શકાય કે જેની વય મર્યાદા 60 વર્ષની થઈ ગઈ તેઓને ટિકિટ નહીં મળે? હા, 60 વર્ષની વય મર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના. એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે. જે ચૂંટાયા છે તેઓને પણ ટિકિટ નહીં મળે? હા, જે 3 ટર્મથી ચૂંટાયેલા છે તેઓને પણ ટિકિટ નથી આપવાના.